ત્રણ જ વસ્તુ વિચારો એટલે આખા જિંદગીનો સાર મળી જશે. ક્યારેક એકલા બેઠા હોય ત્યારે કોઈ બાજુમાં ન હોવું જોઈએ. પોતાના રૂમની અંદરથી રૂમ બંધ કરી દેવાનો અને પછી એકલા મન શાંત રાખીને ત્રણ વસ્તુ પરમાત્માને પૂછવાની કે હે પરમાત્મા, હું ક્યાં હતો, ક્યાં છું અને હવે ક્યાં હોઈશ. બસ પાછું પૂછવાનું કે શું લઈને આવ્યો હતો, અત્યારે મારી પાસે કેટલું છે અને હવે હું શું લઈને જવાનો છું. આ બધી તાર્કિક વાતો છે, નાની નાની વાતો છે, પણ તમને આમ સ્પર્શ કરશે. ખાલી હાથે આવ્યો તો, તારી કૃપા થઈ હે 14 બ્રહ્માંડના નાથ, હાથ ભરાઈ ગયા. મારી તો તાકાત નથી, મારી તો ઓકાત નથી, એનાથી તે મને બમણું આપી દીધું. ખાલી હાથે આવ્યો તો ને તે આપી દીધું અને પાછો ખાલી હાથે જ જવાનું છે. બધું આયનું આય જ પડ્યું રહેવાનું. તો ત્રીજો પ્રશ્ન પાછો પૂછવાનો કે તે મને મોકલ્યો તો ભજન કરવા, પરમેશ્વરનું નામ લેવા, કે તારે નીચે જઈને પરમેશ્વર પરમેશ્વર કરવાનું છે. અને હું માયામાં ફસાઈ ગયો, પરમેશ્વર ભૂલાઈ ગયું અને પૈસો કરવા લાગ્યો.